રિસર્ચ મેથોડોલોજી ઇન સાયકોલોજી MPC 005. કાલે ભૂલમાં હું 3 બોલી ગઈ હતી, માફ કરશો. 005 એટલે કે સંશોધનની જુદી જુદી પદ્ધતિઓ કઈ છે, સંશોધન કઈ રીતે કરી શકાય અને માપન કસોટીઓ કેવી હોય છે એના વિશે ગુજરાતી મીડિયમ વાળાને અક્ષર પબ્લિકેશનનું આ પુસ્તક ઉપલબ્ધ છે, જેમાં પરીક્ષાને ધ્યાનમાં રાખીને ક્વેશ્ચન આન્સરના રૂપમાં આખી વાત અહીંયા મૂકવામાં આવી છે. આપણે વાત કરતા હતા કે સંશોધન શા માટે કરવું જોઈએ, બરોબર? તો સંશોધન શા માટે કરવું જોઈએ, તો એક આપણી જિજ્ઞાસા વૃત્તિ સંતોષવા માટે પણ, નવું કંઈક જાણવા માટે પણ, અને આખા યુનિવર્સલ ની જે સમસ્યા છે અને એ સમસ્યાનો ઉકેલ મેળવવા માટે સંશોધન કરવું જોઈએ. સંશોધન કોઈ પણ કરી શકે ખરું? તમને એમ થશે કે સંશોધન કોઈ પણ વ્યક્તિ કરી શકે ખરું? આત્મનિરીક્ષણ બધા કરી શકે કદાચ, એમાં પણ નોલેજ જોઈએ, આઈક્યુ લેવલ જોઈએ, બુદ્ધિ જોઈએ. સ્વામી વિવેકાનંદને જ્યારે એમ થયું કે હું કોણ છું, તો એ એક આખો સંશોધનનો વિષય બન્યો. પોતાની જાતનું આત્મ પરીક્ષણ કરવું, આત્મનિરીક્ષણ કરવું, એ પણ એક પ્રકારનું સંશોધન છે. પણ એ સંશોધન એવું છે કે જે તમારું વ્યક્તિગત છે. પોતાના વ્યક્તિત્વને કઈ રીતે પાવરફુલ બનાવવું, કેવા નિયમો પાળવાથી, કેવા સિદ્ધાંતોનું અનુકરણ કરવાથી, કે કયા રાઇટરોને વાંચવાથી આપણી જે માનસિકતા છે, આપણા જે વલણો છે, આપણું જે પરસેપ્શન છે એ વૈજ્ઞાનિક બને. દરેક વ્યક્તિએ આત્મનિરીક્ષણ કરવું જોઈએ. જે વ્યક્તિ આત્મનિરીક્ષણ નથી કરી શકતી એ વ્યક્તિ સંશોધન નથી કરી શકતી. જે વ્યક્તિ પોતાના વિશે જો એને ખબર ના હોય તો એ સમૂહ, સમાજ, રાજ્ય કે પોતાનો દેશની સમસ્યા કે વિશ્વની સમસ્યા શું હોઈ શકે એને કેમ ખબર પડે? એને પોતાના વિશે જ નથી ખબર. તો ઘણીવાર કોઈ વ્યક્તિ એવું કે હું બહુ બધું જાણું છું, પણ એ ખરેખર પોતાની જાતને જ ન જાણતો હોય એવું બને. તમે જ્યારે જ્યારે જો છોકરીઓને બહુ ટેવ હોય, ખાસ કરીને કે એક્ટિવા ચલાવતી હોય ને, તો એક્ટિવામાં જે 2 ગ્લાસ મૂક્યા હોય ને, તો એ પાછળનો રસ્તો દેખાય અને એક્સિડન્ટ ન થાય એના માટે મૂકેલા હોય. પણ એને એવું લાગે છે કે આ મારું મોઢું જોવા માટે મૂકેલા છે, એટલે એ અરીસાને એવા મચડીને આમ પોતાનું ફેસ દેખાય ને એ રીતે ગોઠવે. તો આ યોગ્ય છે? ના. તમને એ નોલેજ જ નથી કે આ અરીસાનો ઉપયોગ કેવી રીતે કરવાનો. ફેસ જોવા માટે નથી કરવાનો. હા, તમે ડ્રાઇવિંગ ન કરતા હોય ને પાર્કિંગમાં ઊભા હોય ને સેજ તમારો ફેસ જોઈ લ્યો, એ બરોબર છે, એ સ્વાભાવિક ક્રિયા છે. પરંતુ જ્યારે તમે મનોવિજ્ઞાનના વિદ્યાર્થી હોય, તમને કંઈક એવી નવું જાણવાની, નવું પામવાની કોઈ જિજ્ઞાસા હોય, તમને તમારી જાતને જ ઓળખવાની એક તાલાવેલી જાગે, ત્યારે વારંવાર મોઢું જોવાનું તમે ટાળશો. તમને ખબર જ હોય જ્યારે કે હું કેવી લાગુ છું, એ માત્ર બાહ્ય દેખાવ નહીં, પણ જ્યારે જ્યારે તમે અરીસામાં જોવો ત્યારે તમારું અસલી રૂપ, કે હું કેવી ક્રોધી છું, મેં આજે કેટલા ટ્રાફિક નિયમોના ભંગ કર્યા, કે આજે મારે ક્યાં જુઠ્ઠું બોલવાનું છે, આજે ક્યાં મેં કામ ચોરી કરી, આજે મેં કેવો પેલા હરિજનને ધમકાવ્યો. તમે અરીસામાં જોવો ને
ત્યારે તમને આવા બધા વિચારો આવે ને તો સમજવું કે તમે એક સંશોધક છો, તમે સંશોધન કરી શકશો. પરંતુ ખાલી બાહ્ય દેખાવ કે આજે ચાંદલો કરવો ભૂલી ગઈ, કે આજે હું મૂડલેસ છું એટલે સારી નથી લાગતી, કે આજે બહુ ઉતાવળમાં તૈયાર થઈ, ખાલી આવા વિચાર આવે ને એ સંશોધન ના કરી શકે. જબ બી મેટનો એક ડાયલોગ છે, करीना कपूर बोले છે, मैं अपने आप को बहुत पसंद करती हूँ. ખરા અર્થમાં તમે અરીસામાં જોઈને આવું બોલી શકશો? જો ટ્રાય કરો. મેં अपने आप को बहुत पसंद करती हूँ, આ કેવું ને આપણી જાતને, એ બહુ અઘરું છે. કારણ કે આપણને એકલું રહેવું જ નથી ગમતું. આપણે આપણી જાતથી એટલા બધા કંટાળી ગયા હોઈએ છીએ કે આપણને કોઈ 18 કલાક 20 કલાક એક રૂમમાં પૂરી દે ને તો આપણને ગમશે નહીં, આપણને રડવું આવશે. આપણે મોબાઈલનો ઉપયોગ કરશું, એ ભાઈ હવે બારણું ખોલને, બહુ થી ઉતારું, મારે નથી મારી જાત સાથે રહેવું. એટલે તમે તમારી જાતને પસંદ નથી કરતા. તમને ક્યારેય આત્મવિશ્લેષણ કરવાની ઈચ્છા થઈ? ક્યારેય ડાયરી લખવાની ઈચ્છા થઈ? તમે ઉઠીને આ પૃથ્વી ઉપર પગ મૂકો છો ત્યારે કયાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, આ શ્લોકનું ભાષાંતર કરીને ફીલ કરો છો ખરા? કે તમે એ પૃથ્વીની માફી માગો છો. તમે તમારા બે હાથ આ રીતે ભેગા કરીને કરાગે વસતે લક્ષ્મી એ શ્લોક બોલીને કેવું ફીલ કરો છો? તમે ધ્યાનમાં ક્યારેય બેઠા છો ખરા? તો ધ્યાનનો પ્રયોગ સરસ કરી શકો. આવેગ એટલે શું એ તમારે સંશોધન કરવું હોય કે એના ઉપર કંઈક સંશોધન કરવું હોય તો તમે જીવનમાં ક્યારે આવેગ અનુભવ્યો એ યાદ કરવું પડશે. તમારે કનેક્ટ થવું પડશે. યોગ છે આ એક. સંશોધન કરવું એક યોગ છે. કઈ રીતે? યોગનો સીધો સાદો મતલબ છે જોડાણ. બરોબર? તમે જે તે સમસ્યા, જે તે સંશોધનની સમસ્યા સાથે કનેક્ટ નહીં થાવ ત્યાં સુધી સંશોધન નહીં કરી શકો તમે. અને કનેક્ટ થવા માટે પહેલા આપણે આપણું આત્મવિશ્લેષણ કરવું જોઈએ. આપણી ખૂબી કઈ છે, આપણી ખામી કઈ છે, આપણને કેવા સબ્જેક્ટમાં વધારે ટપો પડશે, વધારે નોલેજ છે, કયા સબ્જેક્ટથી તમે હંમેશા બચવાનો પ્રયત્ન કરો છો, પ્લસ તમારી આજુબાજુનું વાતાવરણ કેવું છે, કઈ ઉત્કલ્પના તમારે બનાવવી જોઈએ, કઈ સમસ્યા તમારે લેવી જોઈએ, તો તમે વધારે સારી અને વાસ્તવિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને સંશોધન કરી શકશો. માત્ર તમારું સંશોધન જે છે એ પરીક્ષાલક્ષી ન હોવું જોઈએ. માત્ર તમારું સંશોધન સારા માર્ક આવે એ તો છે જ, એ તો એની પાછળ પાછળ આવશે લટકામાં. પરંતુ જ્યારે એક સમાજ પ્રત્યે કંઈક સેવા કરવાની ભાવના હોય તમારી પોતાની બુદ્ધિલબ્ધિ જે છે અને તમારી સાથે જોડાયેલો સમાજ જે છે એની સમસ્યાઓમાં જો તમને રસ પડે તો તમે સારા સંશોધક બની શકો છો. કહેવું બહુ સહેલું છે કે હા બધા સંશોધન કરી શકે, પણ બધા ખરા અર્થમાં સંશોધન કરી શકતા નથી. કારણ કે સંશોધનની સાથે સાથે આપણી મર્યાદાઓ, સંશોધન કરતાની મર્યાદાઓ જોડાઈ જાય છે. એ મર્યાદાઓને દૂર કરવા માટે વિશ્વસનીય અને યથાર્થ કસોટીઓનો ઉપયોગ કરવો પડે છે.
અને એ વિશ્વાસનીય અને યથાર્થ કસોટીની સાથે સાથે તમારે પોતે નૈતિકતા અને પ્રામાણિકતા દાખવીને સંશોધન કરવાનું છે. તમે પોતે કોઈ સવર્ણ જાતિની વ્યક્તિ હોય અને જ્ઞાતિવાદ ઉપર જ્યારે તમારે સંશોધન કરવું હોય ત્યારે તમે ઉજળી જાતિની કોમમાંથી આવો છો એ તમારે ભૂલી જવું પડે, અથવા તો એ સંશોધન કરાય જ નહીં તમારે. જો તમે બાયસ કોઈ પૂર્વગ્રહથી કે ભાઈ બાજુમાં પડેલો પાણો હારો પણ લુવાણો નહીં સારો, અથવા તો હું હિન્દુ છું આ મુસ્લિમ છે, અથવા તો આ વ્યક્તિ જે છે એ પ્રજાપતિ છે, એની અટક પ્રજાપતિ છે, પ્રજાપતિ એટલે કેવા, જોશી એટલે કેવા, પંડ્યા એટલે કેવા, દેસાઈ એટલે નાગર કે ઓલા દેહાઈ, બરોબર, ચૌધરી એટલે કેવા, આવા અનેક પ્રશ્નોનો જવાબ તમારે તમારી જાત પાસેથી લેવો પડે, જે તમને સંસ્કારો તમારા કુળ, તમારા કુટુંબ દ્વારા આપેલા હોય એને ભૂસી નાખવા પડે. એક નવેસરથી કોઈ પણ જાતના પૂર્વગ્રહથી પીડાયા વગર સંશોધન કરવું પડે. આજે અમેરિકા જેવી જે મહાસત્તા છે ત્યાં પણ શ્વેત અને બ્લેક કોમ વચ્ચે આજે પણ એ ઝઘડા ચાલુ છે. આજે પણ એ લોકો કેવા પ્રકારના વલણ, કેવી પ્રકારના પૂર્વગ્રહોથી એ લોકો પ્રેરાઈને આજે પણ એ હપસી જે છે અથવા તો બ્લેક સ્કિનના જે લોકો છે એને સ્વીકારી શક્યા નથી. જ્યારે લંડનમાં મદનલાલ પોતે એજ્યુકેશન લેવા ગયા ત્યારે કોઈ ટીચર્સે એને એ રીતે એનું અપમાન કર્યું કે બ્લેક ડોગ, ટૂંકમાં તું એક કાળો કૂતરો છું, એટલે તને ટૂંકમાં અત્યારે તું ભલે તું અહીંયા ભણવા આવ્યો હોય લંડનમાં, પણ તારી તાકાત નથી કે તું આ એજ્યુકેશન જે છે એ ભણી શક, તું કૂતરો છું. એટલે એ લોકો ઇન્ડિયનને શું સમજે છે. નમસ્તે લંડન તમે પિક્ચર જોયું હશે, તો એમાં પણ ઘણું સમજવા જેવું છે. તો આ સમજણ ક્યાંથી આવે છે? સમાજમાંથી. સમસ્યા ક્યાંથી આવે છે? સમાજમાંથી. આ જે અમેરિકાનું, લંડનનું હું ઉદાહરણ આપું છું, તો એને એ જે એના પ્રોફેસર હતા જેને બ્લેક ડોગ કીધો, એનું માથું ફોડી નાખ્યું અને એને એમ કીધું કે તું વ્હાઈટે નથી અને હું બ્લેકે નથી, આપણે બંને રેડ છીએ. પેલું લોહી નીકળ્યું ને, બરોબર, એને માથામાં માર્યું એટલે લોહી નીકળ્યું. એટલે એને એમ કીધું કે ભાઈ તું ગોરોય નથી, હું કાળોય નથી, આપણે બધા લાલ છે, આપણા લોહી લાલ હોય છે. એટલે અંદર ઇન્ટરનલ એટલે કે આંતરિકતાની વાત છે. પ્રેરણા જે પ્રેરે તે પ્રેરણા, પણ આંતરિક પ્રેરણા એ ક્યાંથી આવે છે? તમારા સ્વમાંથી. સ્વામી વિવેકાનંદને એક જેને કહેવાય ને કે એક લાઈટ થઈ મગજમાં કે હું કોણ છું, શા માટે મારે લગ્ન કરવા જોઈએ, શા માટે મારે બાળકો કરવા જોઈએ, કે શા માટે મારે કુટુંબની જે પ્રથા રીત રિવાજો છે એ પ્રમાણે જ મારે કરવું જોઈએ. મને તો એમાં રસ નથી, તો હું કંઈક જુદું કરું. અને એમને જે રસ હતો એ પોતાનો ભારત, પોતાના દેશને આગળ લાવવા માટે અને સ્પિરિચ્યુઅલ લેવલ એમણે પાવરફુલ કરવા માટે કેટલા બધા પ્રવાસો ખેડ્યા અને પછી એમને સમજાણું કે હું કોણ છું. એ જ રીતે ગૌતમ બુદ્ધથી માંડીને મહાવીર સ્વામી સુધી એ જે છે આખું તત્વજ્ઞાનમાંથી સંશોધન બહાર આવ્યું. એનો બેઝ જે છે એ તત્વજ્ઞાન છે. એ તત્વજ્ઞાન છે એ સાચું છે કે ખોટું છે? બરોબર, કોઈ ફોરેનર્સ નો જે સાયન્ટિસ્ટ હોય, બ્રિટિશનો કે નાસાનો કોઈ સાયન્ટિસ્ટ હોય,
એ એમ કે પથ્થરમાં પણ પ્રાણ છે, પણ આપણા બાપ દાદા ને આપણા ઋષિ મુનિઓ તો બહુ પહેલેથી કહી ગયા કે પથ્થરમાં પણ પ્રાણ છે. કોઈ પણ ધાતુ છે, દાખલા તરીકે તો આમાં પણ પ્રાણ છે. તમે કહો છો ના નથી, તો સંશોધન કરો. જોકે મનોવિજ્ઞાનના સંશોધનો ફિઝિક્સ, બાયોલોજી, કેમેસ્ટ્રી જેવા નથી હોતા, કારણ કે તે વાર્તનિક વિજ્ઞાન છે. એને મનુષ્ય જીવંત વ્યક્તિ ઉપર, જીવંત વ્યક્તિની સમસ્યાઓ અને એનો ઉકેલ આપવાનો છે, માટે સંશોધન કરે છે. તો આ સંશોધન બધા કરી શકે, છતાં પણ બધા ન કરી શકે એમ કહી શકાય. જે લોકો પોતાના સ્વને ચકાસી શકે, આંતરનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરીને પોતાના વ્યક્તિત્વના લક્ષણો, પોતાની મર્યાદાઓ, પોતાની ખૂબી, પોતાને કઈ બાબતમાં રસ છે પણ અભિયોગ્યતા તો ક્યારેય ના આવે, જેને એ ખબર પડી જાય પછેડી હોય એની સાઈઝ કેટલી છે એ પ્રમાણે જ પેલું કરાય, એનો ઉપયોગ કરાય. બરોબર. તો આંતરસૂઝ, સંશોધનમાં આંતરસૂઝ, આંતરનિરીક્ષણ, જેમ જેમ પ્રયત્ન વધતા જાય તેમ ભૂલોની સંખ્યા ઘટતી જાય છે, એવું કીધું વર્ધીમલ, કોહલર અને કોફકાના જે પ્રયોગો અભિસંધાન દ્વારા, એટલે જોડાણ દ્વારા એમણે ઘણું બધું ફલિત કર્યું. એ જ રીતે પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો આપણને આપ્યા. ચિમ્પાન્ઝી ઉપરનો જે પ્રયોગ હતો આંતરસૂઝ દ્વારા શિક્ષણ, બરોબર, અનાયાસે તમને કોઈ સમસ્યાનો ઉકેલ મળી જાય, પણ એ અનાયાસે મળ્યો કેવી રીતે, એના માટે આપણે જ્યારે બીજી વાર પ્રયત્ન કરી તો બની શકે કે બીજી વાર એ દાખલાનો જવાબ ન આવે. પેલી વાર આવી ગયો કારણ કે અનાયાસે આવી ગયો હતો, પણ એ તમે યાદ ન રાખ્યું કેવી રીતે આવ્યો. બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, ઘણી વાર એવું થાય છે. દાખલા તરીકે સ્પોર્ટ્સ, આપણે પાકિસ્તાન સામે અનેક વાર હાર્યા પણ છીએ ને જીત્યા પણ છીએ. તો આ કઈ વસ્તુ છે કે એ જ ખેલાડી છે, એ જ મેદાન છે, પણ એકવાર પાકિસ્તાન આપણે જીતી ગયા ને એકવાર હારી ગયા. એ છે મનોવિજ્ઞાન, મનનું વિજ્ઞાન, વર્તનનું વિજ્ઞાન. આજે તમે જે આપણી ઇન્ડિયાની ટીમ હોય એ ઘણીવાર ડીમોટિવેટ થયેલી હોય અને હાર્યા પહેલા જ્યારે એ હારી જાય, નિરાશ થઈ જાય, બી જાય ને ડર લાગે હારવાનો, ત્યારે એ 100% હારી જાય છે. પણ ઘણીવાર આપણે પ્રેશરમાં જ જીતીએ છીએ. તમે જોજો, હંમેશા આપણે પ્રેશર વગર આપણે જીતી નથી શકતા. એટલે કોઈ આપણને ચેલેન્જ કરે, કોઈ આપણને હળી કરે, કોઈ આપણને બોડી લેંગ્વેજ દ્વારા આમ કરે, પછી આપણને જે જનૂન આવે ને ઓલા દરબારની જેમ, બાપુ ખાટલે બેઠા હતા, બાપુ તમને આવું આમ કૂતરું બટકું ભરી જાય, આ તો ન હાલે એમ, એના જેવી વાત. એટલે બાપુને ઓલા ફુગામાં હવા પૂરો, એમ એને ફૂલાવો અને એના વખાણ કરો, અથવા લે બાપુ તમારી હારે આવું થયું, બહુ કહેવાય. લે બાપુની જાત ને તમને આવું કોઈ દરબાર માને નહીં, બહુ. તમારે તો રજવાડા હતા એક સમય, પણ એ રજવાડા વયા ગયા, એ વાસ્તવિકતા સ્વીકારે નહીં, એ ફોર્મમાં આવી જાય. એ ફોર્મમાં આવીને રમે અને છેલ્લા 4 બોલ બાકી હોય અને 4 ચોક્કા લગાવે, 2 છક્કા લગાવે, એવું બને. તો અત્યાર સુધી ક્યાં ગયા તા ભાઈ? ના, પ્રેશર નહોતું આવ્યું ને. બીજી એક પ્રેશરની વાત કરું. ઘણા લોકોને બહુ પાણી પીવાનું તે તરસ લાગે ને ત્યારે જ એ પાણી પીવે. ઘણા લોકોને બહુ બાથરૂમ જવાની ઈચ્છા થાય ને ત્યારે જ જાય, એમ રહી ન શકે ત્યારે જ જાય. ઘણા લોકોને બહુ પ્રેશર લાગે તો એ દબાવે રાખે. એટલે પ્રેશર, માનસિકતા, કેવું વિચારો છો. જો વિચારોનું પણ એક જગત હોય છે.
જેવું તમે વિચારશો એવું તમારી હારે થશે. માત્ર પોઝિટિવ વિચારવું, એટલે તમારે પોઝિટિવ વિચારવું. પોઝિટિવ નહીં વિચારો અને નેગેટિવ જ વિચારે રાખશો તો એને સાયકોલોજીમાં શું કે છે, હું યાદ આવે એટલે કહું. દાખલા તરીકે તમારું બાળક સાયકલ શીખતું હોય અને તમે એને એવી સૂચના આપો કે જોજો પડી ન જાતો, જોજો પડે ન જાતો, સીધો બહાર નીકળીશ ને જમણી બાજુ તું વળીશ ને ત્યાં એક બહુ મોટો ખાડો પડ્યો છે, અત્યારે વરસાદની સિઝન છે, પડતો નહીં હો બાપા, એ કે હાથ પગ ન ભાંગતો. હવે આવું કહીને તમે તમારા બાળકને બહાર મોકલો એટલે એને નેગેટિવ સજેશન કહેવાય. હા, યાદ આવ્યું, નેગેટિવ સજેશન. હવે તમે એને સૂચન જ નેગેટિવ આપો, જોજો પડતો નહીં, એટલે ઓલો બિચારો એટલો બધો કોન્શિયસ થઈ જાય, એટલો બધો ડરી જાય કે એ ખાડામાં આમ એને સાયકલ ન જાવી હોય તો આમ થઈ જાય અને એ પડે. એ જ રીતે ઘણી પત્નીઓને એવી ટેવ હોય છે, એનો હસબન્ડ બિચારો ડ્રાઇવિંગ કરતો હોય ને વચ્ચે બોલ 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 જ કરે, એ આમ લઈ લો, એ આમ લઈ લો, તમને આવડતું નથી, એ બ્રેક મારો, એ કેમ આમ કરો છો, વગેરે વગેરે. તો એ નેગેટિવ સજેશન છે. તમે ઓરા જેવી મૂકી, તમે વિચાર્યું જેવું કે એનો એક્સિડન્ટ થઈ જશે. એક્સિડન્ટ ખરેખર થાત નહીં, પણ એક મેન્ટલ તમે એને ટેન્શન ટ્રાન્સફર કરી દીધું, તમારું ટેન્શન. માં હોય એ કોઈ દિવસ પોતાનું ટેન્શન ટ્રાન્સફર ન કરે બાળકમાં, એ પોતાના પૂરતું જ રાખે. બરોબર? કઈ રીતે કે બસ સાચવીને જાજે, બાકી તો તને સરસ ડ્રાઇવિંગ આવડી ગયું છે, કોઈ ચિંતા નહીં, આટલું જ કહેવાની જરૂર છે. બેસ્ટ ઓફ લક, બધું જ તું વાંચીને ગઈ છું, કોઈ ચિંતા નહીં, જે આવડતું હોય લખી નાખ, બાકી જય શ્રી કૃષ્ણ, શાંતિથી આવ, આવીને સાથે જમીએ. તો તમે આટલા પોઝિટિવ હોવા જોઈએ સંશોધન કરતી વખતે. સમસ્યાની પસંદગી કરવી ને એ વર પસંદગી કરવા બરાબર છે કે કન્યા પસંદગી કરવા બરાબર છે. બરાબર? જે લોકો એરેન્જ મેરેજ કરે છે, લવ મેરેજ કરે છે, એનું એ ઉદાહરણ આપીશ. બરાબર? ઘણી બધી કન્યાઓ તમને દેખાડી, એમાંથી જ્યારે તમારે એક કન્યા પસંદ કરવાની હોય છે તો એની ખૂબી અને એની ખામી તમને બરોબર ખબર હોવી જોઈએ કે આને હું પાર્ટીમાં લઈ જઈશ ને તો તૈયાર થતા નથી આવડતું, પણ મારા મા બાપને બહુ સરસ રીતે હાચવી શકશે, તો આપણે રોજ પાર્ટીમાં નથી જવાનું, વાંધો નહીં, પાર્ટીમાં સારા તૈયાર થતા નહીં આવડે કઈ વાંધો નહીં, પાર્લરમાં એને કહેશું તૈયાર થઈ આવો. પણ મા બાપને હાચવવા માટે 24 કલાકના કામવાળા નહીં રખાવી શકાય. ઉત્કલ્પનાની પસંદગી, સમસ્યાની ટૂંકમાં પસંદગી કઈ રીતે કરવી, એ કન્યા પસંદગી કેવી કરવી એના દુઃખ બરાબર છે. જો એ આવડી જાય ને તો અડધું સંશોધન છે, 50% સંશોધન તમારું પૂરું થઈ ગયું. કારણ કે કોઈ પણ સમસ્યા છે એ માત્ર તમારી સમસ્યા ન હોવી જોઈએ, એ આખા યુનિવર્સલ સમસ્યા હોવી જોઈએ. અથવા તો જે એરિયામાં તમે રહ્યો છો, જે યુનિવર્સિટીમાં તમે રહ્યો છો, તમને જે સમસ્યા લાગતી હોય એ વીસીને ન લાગતી હોય, તો તમને ઓનલાઈન એજ્યુકેશન એક સમસ્યા છે એવું લાગતું હોય, પણ આખા ગુજરાતના શિક્ષણ મંત્રીથી માંડીને જુદા જુદા શિક્ષકો અને પ્રોફેસરોને ઓનલાઈન એજ્યુકેશન એ આપણે વિકાસ તરફ જઈએ છીએ એવું લાગતું હોય, તો ખરેખર ઓનલાઈન અને ઓફલાઈન બે જરૂરી છે. કોરોના કાળ દરમિયાન આપણે એનો ભરપૂર ઉપયોગ કર્યો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીનો ઉપયોગ કરાય, પણ એને યુઝ એન્ડ થ્રો, ઉપયોગ કરીને સાઈડમાં મૂકી દેવાનું હોય. તમને કોઈ વસ્તુ બહુ જ ગમતી હોય, આ કોમ્પ્યુટર બહુ જ ગમતું હોય, લેપટોપ બહુ જ ગમતું હોય, સોશિયલ મીડિયા બહુ જ ગમતું હોય,
તો એક સમય મર્યાદા હોય, એને જોઈને મૂકી દેવાનું હોય. બરોબર. દાખલા તરીકે ગમે એટલો અણવર જે છે એ સરસ લાગતો હોય, લગ્ન હોય નાના પાટેકરના, અને એનો અણવર શાહરૂખ ખાન બને તો સ્વાભાવિક છે કે નાના પાટેકર કરતા લોકો શાહરૂખ ખાનને વધારે પસંદ કરે. પણ આપણામાં એક કહેવત છે, લગ્ન હોય એના જ ગીત ગાવાના હોય ને, અણવર ગમે એટલો હારા હોય એને ગીત ગવાય ન ગવાય. તો એ જ રીતે જે સમસ્યા તમને સમજાય છે, જેમાં તમારું નોલેજ છે, જેમાં સંસાધનો ઉપલબ્ધ છે, જેની કસોટીઓ વધારે સુંદર, પ્રમાણિત અને સત્ય તરફ લઈ જવા વાળી છે, એટલે કે એ સાધનો ઉપલબ્ધ છે તમારી આગળ, તો એને પસંદ કરાય. આપણી આગળ 4 જ દિવસ પર્યટનમાં ફરવાના હોય, 4 દિવસથી વધારે રજા મળે એમ ના હોય, તો આપણે બોમ્બે મહાબળેશ્વર ફરીને પાછું હોવાય. આપણે લંડનના અને દુબઈના સપના ન જોવાય, કારણ કે હાથ અડાડીને પાછા આવવા જેવી વાત થાય. કહેવાનો મતલબ ઘણા લોકો મુસાફરી બહુ કરે અને રોકાય 4 કલાક. ક્યાંક મીટિંગ હોય, કોન્ફરન્સ હોય તો આખી જુદી વાત છે. હવે આપણામાં એક ફેશન નીકળી છે શિક્ષણમાં પણ, સેમિનાર અને મેમિનાર, ઓનલાઈન વિડીયો કોલિંગ દ્વારા ભણાવવું ને ભણવું, એ રીતે ડિબેટ કરવી અમુક વાર સારી વાત છે. જ્યારે ડિસ્ટન્સ હોય, ડિસ્ટન્સ લર્નિંગ આપણે એમ જ કહીએ છીએ. પરંતુ જ્યારે તમારી બાજુમાં જ સુંદર મજાની શાળા હોય કે કોલેજ હોય, અને છતાંય તમે ડિસ્ટન્સ લર્નિંગમાં ભણવાનું પસંદ કરો, તો એ મૂર્ખામી છે. તમને મોટી ઉંમરે ભણવાનું થયું હોય, 35 વર્ષના થાવ ને તમને એમ થાય કે મારે હવે સાયકોલોજીમાં તો પીએચડી કરવું જ છે, એમએ કરવું જ છે, અને તમે ઇગ્નોમાં એડમિશન લ્યો, ઇટ્સ ઓકે. પરંતુ તમારી બાજુમાં સરસ મજાની ગુજરાત યુનિવર્સિટી છે, સરસ મજાનું ડિપાર્ટમેન્ટ છે સાયકોલોજીનું, અને પ્રયોગો અને સંશોધન ખૂબ સારા પ્રમાણમાં થાય છે, સંશોધન કેન્દ્રો છે, અને તમે એનો ઉપયોગ ના કરો અને ગૂગલમાં સર્ચ કરીને સાહિત્ય 3જા ચેપ્ટર આખું ગૂગલમાંથી ઉતારીને લખી નાખો, એનો કોઈ મતલબ નથી. લાઇબ્રેરી વર્ક લાઇબ્રેરીમાં બેસીને કરો, એની એક જુદી મજા છે, અને ગૂગલમાંથી કંઈક ઉતારો એની જુદી મજા છે. દાખલા તરીકે તમારે અહીંયાથી પકવાન 4 રસ્તા જવું છે, તમે પકવાન 4 રસ્તા જોયું છે, અને છતાંય તમને એમ થાય છે કે લાવને હવે ગૂગલ કે એ રસ્તે જવું, જીપીએફનો ઉપયોગ કરું ટૂંકમાં. હવે એણે તો કંઈક આમ જુદો જ રસ્તો દેખાડ્યો હતો, સરસ, પણ ગોળ ગોળ ફરીને જવાનો રસ્તો બતાવ્યો. અને તમને તમારા મગજમાં જે રસ્તો હતો એ સાંકડો અને વન વે નહોતો, બરોબર. સામેથી એ વાહનો અથડાય ખરા, તમને ગીચતા વાળો રસ્તો હતો, પણ પેટ્રોલ બચાવે એવો રસ્તો હતો. તો એ પેટ્રોલ બચાવે એવો રસ્તો તમે પસંદ કરશો કે ગૂગલમાં સર્ચ કરીને તમારે જવું છે? લગભગ બધાને જ્યાં સુધી રસ્તાની ખબર હોય છે ત્યાં સુધી એ જીપીએફનો ઉપયોગ નથી કરતા. એ જ રીતે આંકડાશાસ્ત્રની જુદી જુદી જે પ્રયુક્તિઓ જે છે, તમે કોમ્પ્યુટરમાં ડેટા એનાલિસિસ કરો એનો કોઈ વાંધો નથી, પરંતુ તમને પોતાને જ્યાં સુધી ડેટા કોમ્પ્યુટરમાં એનાલિસિસ કરતા આવડે છે ત્યાં સુધી તમે જે કામ તમે કરો એમાં વધારે ભલીવાર હશે. આપણામાં કહેવત છે કે હૈયું બાળવું એના કરતાં હાથ બાળવા હારા. હવે કોઈ આંકડાશાસ્ત્રનો પ્રખર ગોલ્ડ મેડાલિસ્ટ પણ તમે ગોતો ને, પણ એને જો રિસર્ચ ડિઝાઇન તમે ના સમજાવો ને, કે શા માટે 2 × 2 × 2 = 3 કરવાના છે, એનોવા એટલે શું, એને ના તમે સમજાવો ને, અથવા તો તમારી પોતાની રિસર્ચ ડિઝાઇન શું છે, અથવા તો તમે પોતે ઉત્કલ્પના
કલ્પનાઓ કેવી યોજી છે એ પેલા ડેટા એનાલિસિસ કરવા વાળા ના સમજાવો ને તો એ આખી જુદી જ દિશામાં વાપશે. દાખલા તરીકે તમે પરિચિત છો, એમએના સ્ટુડન્ટ છો, પ્રક્ષેપણ કસોટીઓ. પ્રક્ષેપણ કસોટી તમે અબ્દુલ કલામને આપો અથવા તો કોઈ નાસાના સાયન્ટિસ્ટને આપો અને તમને ખબર ન હોય કે આ તો યાર અબ્દુલ કલામની આ કસોટી મેં એની આગળ ભરાવી છે, એ તમને ખબર ન હોય, તમારે માત્ર એનું એનાલિસિસ જ કરવાનું હોય, તો તમે કહેશો કે આ વ્યક્તિ મનોવિકૃતિનો ભોગ બનેલી વ્યક્તિ છે, બોલતા હોય અને છતાં એ સ્કિઝોફ્રેનિક પેશન્ટ હોય એવું બને. કોઈ એક વિષયનો પારંગત કોઈ બીજા વિષયમાં અસાધારણ વિકૃતિ ધરાવતો હોય એવું બને. જ્યારે જ્યારે તમે કોઈ એવા બીકના વાતાવરણમાં મુકાઓ ત્યારે તમારી બોડી લેંગ્વેજ બદલાઈ જાય અને તમે વિકૃત છો એવી લોકોને ખબર પડે. દાખલા તરીકે જેને પાણીમાં તરતા નથી આવડતું એને તમે પાણીમાં ધક્કો મારી દો સ્વિમિંગ પુલમાં અને જે હાલત એની થાય અને તમારી સાથેના એ સંબંધે બગાડી લે તો સ્વાભાવિક છે કે એ જે બાબત છે એ પાણીને જોવે, અગ્નિને જોવે, ઊંચાઈને જોવે અને એને એ ટૂંકમાં વિકૃતિનો ભોગ બને. પેલું ગીત છે હું હંમેશા યાદ કરું છું કે તેરી ગલીઓ મેં ન રખેંગે કદમ આજ કે બાદ. બરોબર, પણ એમાં ભાઈ કોઈ એરિયાનો ક્યાં કઈ વાંક છે? તને પ્રેમમાં નિષ્ફળતા મળી, એમાં શેરીમાં ઉપર ક્યાં એ વ્યક્તિનું નામ લખેલું છે? પણ ટૂંકમાં એ આખો વિસ્તાર જ છોડી દેવો, માથાકૂટ જ નહીં, દેખવું એ નહીં, દાજવું એ નહીં. કોઈ પ્રેમી હોય એની પ્રેમિકાની સાથે એને બ્રેકઅપ થઈ જાય, બરોબર, અને પછી કંકોત્રી આવે એને, પેલી એની પ્રેમિકાના લગ્ન હોય, કંકોત્રી આવે તો પ્રેમી જાય ખરો? ના જાય. કારણ કે એની મર્યાદા છે, એના સ્વભાવની મર્યાદા છે. તો સંશોધકની મર્યાદા શું છે ને એ સંશોધક સિવાય કોઈને ખબર ના પડે. એને એની મર્યાદાઓ જે છે એ ચકાસી લેવી જોઈએ. તો ઉત્કલ્પના કેવી હોય છે? ઉત્કલ્પના એક એવું કથન અથવા તો પ્રસ્તાવ અથવા તો ધારણા છે કે જે અમુક તથ્યોના કામચલાઉ સ્પષ્ટીકરણનું કાર્ય કરે છે. આ રેબર નામના સાયકોલોજિસ્ટે આ વ્યાખ્યા આપી. ઉત્કલ્પના એક અનુમાનિત પ્રસ્તાવ, ધારણા કે કથન છે જેની રચના વાસ્તવિક અભ્યાસ શરૂ કરતા પહેલા કરવામાં આવે છે. ઉત્કલ્પના એક એવું કથન કે પ્રસ્તાવ છે જેમાં બે કે તેથી વધુ પરિવર્તીઓની વચ્ચેના સંબંધોનો ઉલ્લેખ કરવામાં આવે છે. એટલે જે વાર્તનિક વિજ્ઞાનો જે છે, જે સામાજિક વિજ્ઞાનો છે એ હંમેશા તુલનાત્મક હોય છે. જો અનુમાનિત કથન કે પ્રસ્તાવનાનો આધાર એ દૈનિક જીવનનું નિરીક્ષણ અથવા અગાઉ થયેલા અભ્યાસો પર હોય છે. અનુમાનિત કથનની ચકાસણી આનુભવિક અભ્યાસોના આધારે કરવામાં આવે છે. ઉત્કલ્પના એક કામચલાઉ કે અસ્થાયી કથન છે જે ચકાસણી બાદ સ્થાયી કે કાયમી બની જાય છે. ઉત્કલ્પના ચકાસણી બાદ સ્વીકૃત થાય છે અથવા તો અસ્વીકૃત થાય છે. અનુમાનિત કથન જ્યારે ખોટું સાબિત થાય છે તો તેનો સ્વીકાર કરી દેવામાં આવે છે. દાખલા તરીકે એવી ઉત્કલ્પના બનાવવામાં આવે કે પરિણામના જ્ઞાનથી કર્તૃત્વમાં વધારો થાય છે. જો વાસ્તવિક ચકાસણી કર્યા બાદ પ્રયોજ્યના કર્તૃત્વમાં ખરેખર વધારો થાય છે તો આ ઉત્કલ્પના સ્વીકાર એનો કરવામાં આવે છે. જો કર્તૃત્વમાં વધારો થતો નથી તો આ ઉત્કલ્પનાનો અસ્વીકાર કરવામાં આવે છે. શું સમજ્યા મારા મિત્રો? ઉત્કલ્પના હંમેશા નિષેધક હોવી જોઈએ. તમારે ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના
વિદ્યાર્થીઓની બુદ્ધિ વચ્ચે કોઈ તફાવત નથી, આવી પરિકલ્પના કરવી જોઈએ. નથી 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 એવું જ્યારે તમે લખશો પહેલા ચેપ્ટરમાં ઉત્કલ્પના બનાવીને, ત્યારે છેલ્લા ચેપ્ટરમાં છે સાર્થક તફાવત છે, એટલે કે બુદ્ધિ લબ્ધિમાં સાર્થક તફાવત છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વચ્ચે એ લોકોની બુદ્ધિ કક્ષામાં તફાવત છે અથવા તો નથી, તો પરિકલ્પનાનો સ્વીકાર કરીએ છીએ કે ભાઈ બુદ્ધિ લબ્ધિ તફાવત નથી, પરંતુ અભિરુચિ અને અભિયોગ્યતામાં તફાવત છે. એટલે ઉપરમાં સાર્થકતાની કક્ષા નો સ્વીકાર કરીએ છીએ અને સ્વીકાર કરતા નથી, સાર્થકતાની કક્ષા નથી કે છે. એટલે અભિયોગ્યતામાં, એ દાખલા તરીકે તમે એવું લખ્યું ગુજરાત યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વચ્ચે અભિયોગ્યતાની બાબતમાં તફાવત નથી, પરિકલ્પનામાં નથી એવું બોલવાનું છે. તફાવત નથી 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 નથી, સંબંધ નથી 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 નથી, અભિયોગ્યતા અને અભિરુચિ વચ્ચે સંબંધ નથી 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 નથી. તો છેલ્લે જે તારણ નીકળશે એમાં સંબંધ છે, અભિયોગ્યતા અને અભિરુચિ વચ્ચે સંબંધ છે, પોઝિટિવ રિલેશન છે, અથવા તો બુદ્ધિ અને અભિરુચિ વચ્ચે કોઈ સંબંધ નથી. બરોબર? તો પરિકલ્પના બુદ્ધિ કક્ષા અને અભિરુચિ વચ્ચે કોઈ સંબંધ નથી, પણ અભિયોગ્યતા સંબંધ છે એવું આવે રિઝલ્ટ. પણ આવે એ મગજમાંથી કાઢી નાખવાનું. પણ ટૂંકમાં ઉત્કલ્પના છે એ હંમેશા નિષેધક હોવી જોઈએ, જે તમે માનો છો એનાથી જુદી હોવી જોઈએ. એટલે તમારા જે બાયસ કે તમારા પોતાના પૂર્વગ્રહો છે એના પણ છેદ ઉડી શકે, અને છેલ્લે જે જવાબ આવે, જે તારણો આવે એ હકારાત્મક આવે. દાખલા તરીકે જુદી જુદી જ્ઞાતિઓ ની વચ્ચે જે ભેદભાવનું વલણ છે એનેથી ગુજરાતની પ્રજાનો વિકાસ વધારે આગળ ધપે છે. બરોબર? ખરેખર જ્યાં ભેદભાવ ન હોય ત્યાં વિકાસની કક્ષા જે છે એ વધે, કે જ્યાં ભેદભાવ હોય ત્યાં વધે. તમને તમારામાં જ રસ, હમણાં જ કોઈક ભાજપના નેતાએ એવું સ્ટેટમેન્ટ કર્યું કે અમારો સાથ સબકા વિકાસ. મોદીજીએ એવું કીધું હતું, સબકા સાથ સબકા વિકાસ. તો આણે વળી એવું કીધું કે જે અમને સાથ આપશે એનો વિકાસ થશે, બીજાનો નહીં થાય. હવે આવું શક્ય છે? સંકલ્પ એપાર્ટમેન્ટમાં રહેતા લોકો ભાજપને વોટ આપ્યો એટલે ત્યાં પાણીની લાઈન ચાલુ રાખવામાં આવશે, અને એની પાછળના કસ્તુરીના બ્લોક વાળાએ કોંગ્રેસને વોટ આપ્યો એટલે એ લોકોની પાણીની લાઈન કાપી નાખવામાં આવશે. આવું શક્ય છે? શક્ય નથી. એ જ રીતે તમારા કુટુંબમાં કોઈ એક દીકરો નબળો હોય તો બીજા બે પુત્ર સબળા હોય એને સમાવી લે છે એના પોતામાં. પણ નબળાને તમે વધારે એ નબળો બનાવો કે તું હાવ ડોબા જેવો છું, તને કઈ આવડતું નથી, તારે અહીંયા ઘરમાં રહેવાનો કોઈ અધિકાર જ નથી, તને તો હોસ્ટેલ ભેગો કરવો જોઈએ, તો વધારે પૈડા ઉપર પાટું મારી કહેવાય. પરંતુ નબળાને જ સાચવી લેવાનું હોય. તમે જો સોશિયલ મીડિયામાં એવું આવે છે કે ભાઈ પેલો મુકેશ અંબાણી અને બે ભાઈઓ છૂટા પડી ગયા, તો માં જે છે એ જે નબળો બાળક છે એની આગળ રહેવાનું એને પસંદ કર્યું. બરોબર છે. જે સબળો છે, હોશિયાર છે, એ તો એનો રસ્તો કાઢી લેશે, પણ જે નબળો છે એ જ નહીં કાઢી શકે. એટલે નબળા સંતાન જે હોય છે એનું વધારે એને હૂંફ આપવી જોઈએ, વધારે એને પ્રેમ આપવો જોઈએ, એવું સંશોધન કે છે મનોવિજ્ઞાનના
સંશોધનો એવું કહે છે. ટૂંકમાં ઉત્કલ્પના હકારાત્મક અથવા તો સ્વીકારાત્મક કથન હોવું જોઈએ. એક સારી ઉત્કલ્પના હકારાત્મક કથનના રૂપમાં હોય છે, નકારાત્મક એટલે કે નેગેટિવ કથનમાં રૂપમાં હોતી નથી. હકારાત્મક કથનમાં બે કે બેથી વધુ પરિવર્તીઓ વચ્ચેના સંબંધોનો સ્વીકાર કરવામાં આવે છે. દાખલા તરીકે અભિયોગ્યતા અને અભિરુચિ વચ્ચે સંબંધ છે, એટલે કે અસ્વીકાર કરવામાં આવતું નથી. દાખલા તરીકે ચિંતા અને સિદ્ધિ વચ્ચે ઋણ સહસંબંધ હોય છે, એટલે નેગેટિવ સહસંબંધ હોય છે, પણ હોય છે તો ખરો ને. બે પાડોશી વચ્ચે ઘણીવાર ઈર્ષા અદેખાઈનો સંબંધ હોય, બરોબર. એ આપણને પેંડા ખવડાવે, પરંતુ એ આપણને જલાવવા માટે પેંડા ખવડાવે. તમારા ભાઈ મર્સિડીઝ લાવ્યા, હજી તમે અલ્ટોમાંથી બહાર નથી આવ્યા, નહીં એમ કરીને ધડ કરતો તમારો તમારા હાથમાં પેંડો મૂકે. હવે પેંડો ખાવાની તમને મજા આવે ખરી? નો આવે ને. એના જેવી વાત છે. એટલે ઋણ સહસંબંધ હોય છે. ચિંતા વધારે હોય તો સિદ્ધિ મેળવી શકાય ખરી? નો મેળવી શકાય. તો બંને વચ્ચે કેવા સંબંધ છે? ઋણ સહસંબંધ છે, એટલે કે નેગેટિવ. પણ છેલ્લે છે આવ્યું ને. આ ઉત્કલ્પનામાં ચિંતા એ સ્વતંત્ર પરિવર્ત્ય છે, તથા સિદ્ધિ એટલે કે સક્સેસ જવું એ આધારિત પરિવર્ત્ય છે. ઋણ સહસંબંધનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આથી આ એક સારી ઉત્કલ્પના છે. જો ભારતવાળા પ્રેશરમાં જ રમી શકે તો એમાં ઋણ સહસંબંધ નહીં આવે. જેમ એને ચિંતા વધારે થાય એમ વધારે સારી ફિલ્ડિંગ કરે, અથવા તો વધારે સારી બોલિંગ કરે, વધારે ફટકા મારે ટેન્શનમાં. ઘણા લોકો નથી હોતા કે વધારે પડતું વંચાઈ ગયું એમ, ભૂલે ચૂકે 65% આવી જાય, 55% લાયક હોય. કેમ તો કે વધારે ટેન્શન, આખું વર્ષ કઈ મહેનત નથી કરી, છેલ્લે બહુ વંચાઈ ગયું, એવું એ બને. બરાબર. જ્યારે બીજી તરફ ચિંતા અને સિદ્ધિ વચ્ચે ધન સહસંબંધ હોતો નથી. આ ઉત્કલ્પનામાં ચિંતા તથા સિદ્ધિ વચ્ચેના સંબંધનો અસ્વીકાર કરવામાં આવ્યો છે, પરંતુ આપણી ભારતીય ક્રિકેટ ટીમમાં આવું નથી હોતું. આથી આ રીતે ઉત્કલ્પના નથી. આથી સંશોધન કરતાએ એવી ઉત્કલ્પનાની રચના કરવી જોઈએ જેમાં બે કે તેથી વધુ પરિવર્તીઓ વચ્ચેના સ્વીકાર કરવામાં આવ્યો હોય. હવે ઉત્કલ્પના સમસ્યા સાથે સંબંધિત હોવી જોઈએ, બરોબર, કનેક્ટ હોવી જોઈએ ને. એક વૈજ્ઞાનિક ઉત્કલ્પના એવી કથન છે કે સંશોધન સમસ્યા સાથે તે સંબંધિત હોય છે. સારી ઉત્કલ્પના ખરેખર તો સંશોધન સમસ્યાનો કામ ચલાવવું ઉત્તર ટેમ્પરરી, બરાબર. દાખલા તરીકે કેન્સર શા માટે થાય છે, તમારે આવું શોધવું હોય, કેન્સર શા માટે થાય છે, તો કેન્સર થવું એ ટૂંકમાં આ એક સમસ્યા છે ને. અને વધુ પડતા ધૂમ્રપાનને કારણે કેન્સર થાય છે, તો આ ઉત્કલ્પના છે, બરાબર. જે લોકોને તમાકુ કરવાની સેવન છે એ લોકોને કેન્સર થાય છે, આ તમારી ઉત્કલ્પના થઈ. આ ઉત્કલ્પના પોતાની સમસ્યા સાથે સંબંધિત છે, બરાબર. એવું તમે એવા કેસ જોયા છે. તમે તમારા ફાધરને કેન્સરમાં રીબાતા જોયા છે, એને આખું આ જડબું કાઢી નાખવું પડ્યું, એવું તમે જોયું છે. તો તમારું સંશોધન એવું હશે ટૂંકમાં, તેનો કામ ચલાવવું ઉત્તર છે. પણ આ બધાને થાય છે તો એ 100% સાચું. પણ જે લોકો તમાકુ ખાય છે પણ ખાઈને તરત જ મોઢું ધોઈ નાખે છે, કોગળા કરી નાખે છે, એ તમાકુને અહીંયા ભરી નથી રાખતા કે ગળામાં ઉતારીને જ જતા. જો જે લોકો તમાકુ ખાઈને અડધું ઉતારી જાય છે ને એ લોકોને આંતરડાનું કેન્સર થાય છે. તમાકુ અહીંયા ભરી રાખે છે ને, અહીંયા ને બરાબર. ઘણા લોકો તમે જુઓ કે એનું મોઢું આમ ઓલું ઘેટા બકરા જેવું ઉજેલું જોઈએ, અહીંયા ડૂચો ભર્યો હોય ને અહીંયા ડૂચો ભર્યો હોય. તો એ તમાકુ સ્કિનને વારંવાર 6-8 કલાક સુધી અહીંયા પડ્યું રહે છે, માટે કેન્સર થાય છે. દાખલા તરીકે સિગરેટ પીવાની ટેવ, તો એ તમે કસ ક્યાં સુધી અંદર ઉતારો છો, ફેફસા સુધી, નાભી સુધી, તો 100% એ સિગરેટથી તમને ફેફસાનું કેન્સર થશે, ફેફસાની સમસ્યા થશે, તમારા ફેફસા સડી જાય એવું બને.
પરંતુ તમે કસ ખાલી ગળા સુધી જ લેતા હોય ને પછી નાકમાંથી બહાર કાઢી નાખતા હોય, અથવા ફેશન માટે તમે પીતા હોય, આમ ફુગ્ગો ને આમ તમને એ જોવાની મજા આવે, ધુમાડા જોવાની મજા આવે, તો એ ગળાને, બોનબેરોને અસર તો કરશે, પરંતુ એટલી બધી નહીં, કારણ કે તમે ફેફસામાં એ ધુમાડા નથી ઉતારતા. મગજમાં કીક લાગી ગઈ એટલે પૂરું, સિગરેટ ઓલવીને મૂકી દીધી. 24 કલાક ચેઇન સ્મોકર નથી તમે. તો એ રીતે તમાકુ ખાઈને તમે કાઢી નાખો છો અને મોઢું એ ધોઈ નાખો છો, તો કેન્સર થવાની શક્યતા ઓછી. એટલે અહીંયા ઉત્કલ્પના શું છે, તમાકુ ખાય એને કેન્સર થાય. પણ તમે સંશોધન દરમિયાન શું જોયું કે તમાકુ તો આ ત્રણેય વિદ્યાર્થીઓ ખાય છે, પણ આ એક વિદ્યાર્થી એવો છે જે સવારે ઉઠીને તરત જ તમાકુ મોઢા, પાન માવા ફાંકી 24 કલાક મોઢામાં ભરેલા જ રાખે છે, તો એને કેન્સર થવાની શક્યતા વધારે. બીજો એવો છે એ ખાઈને ઉતારી જાય છે અને થોડુંક થૂકે છે, બાકી અંદર ઉતારી જાય છે, તો એને આંતરડાનું કેન્સર થવાની વધારે શક્યતા. અને ત્રીજો વિદ્યાર્થી એવો છે કે જે આ પાનનો ડૂચો છે એ ખાઈને પછી સીધું થૂકી નાખે છે ને કોગળાઈ કરી નાખે છે અને મોઢું ચોખ્ખું કરી નાખે છે. તો ત્રીજો જે વિદ્યાર્થી છે એને કેન્સર ન પણ થાય, આખી જિંદગી એને તમાકુ ખાધું હોય તોય કેન્સર ન થાય. ઓલાએ ખાલી 5 કે 6 વર્ષ ખાધું હોય પણ એ ઉતારી ગયો હોય એટલે એને આંતરડાનું કેન્સર થઈ જાય. બીજો જે છે એ મોઢામાં ભરી રાખતો હોય અને ભલે 5 જ વર્ષ ભરી રાખ્યું તો એને કેન્સર થાય. ઓલા 80 વર્ષે ઓલાને કેન્સર ન થયું, બાપાને. એવું બને. લાઈફસ્ટાઈલ કેવી છે, ખાવાની સ્ટાઈલ કેવી છે. દાખલા તરીકે મદ્યપાન, કોઈ ડાયાબિટીસનો પેશન્ટ હોય, કોઈ બીપીનો પેશન્ટ હોય, કોઈની જેને કહેવાય કે આંતરડાની સમસ્યા હોય, કબજિયાત કાયમ રહેતી હોય, અને એ જમ્યા પહેલા ખાલી પેટે કોઈ પણ જાતની થમ્સઅપ કે પેપ્સી વગર વધીને સોડામાં દારૂનું સેવન કરે, વિસ્કીનું સેવન કરે, વોડકાનું સેવન કરે કે બિયરનું સેવન કરે, તો એના માટે દવા છે. 2 પેગ પીવે ને ત્યાં સુધી એ દવા છે, કારણ કે એનાથી ભૂખ ઉગડે. એક તો એ હાવ શુક્લકડી હોય, ભૂખ લાગતી ન હોય, આવા લોકોને એનાથી ભૂખ ઉગડે અને પછી 20 મિનિટ પછી જમવા બેસી જાય, સરસ જમી લે અને સરસ પછી જમીને છાશ પી લે. તો આ જે 2 પેગ એને પીધા ને એ ક્યાંય નડતા નથી. પરંતુ ગાંડાની જેમ ચોરની વાદે ચણા ઉપાડવા, કોકને દેખાડી દેવા માટે પીવું, પ્રેમમાં નિષ્ફળતા મળી એટલે પીવું, કોક મરી ગયું અને એની પાછળ દુઃખમાં પીવું, અને ગાંડાની જેમ પીવું ને પીધા પછી તીખું ખાટું ખારું ખાવું, નકરી થમ્સઅપ અને પેપ્સી કોલ્ડ ડ્રિંક્સની સાથે પીવું, નુકસાન કરતા છે. કાજુ બદામ ગાંડાની જેમ ખાઈ જવા, પનીરનું શાક ગાંડાની જેમ ખાધે રાખવું, નોનવેજની સાથે ખાવું, તો આ બધું નુકસાન કરતા છે. એવા પીવા વાળા છે વેલા ગાંડા થઈ જશે, ફટકી જશે એનું, અથવા તો એ મૃત્યુને વળશે, એનું લીવર ખરાબ થઈ જશે, એની કિડની ઉપર સોજા આવશે, આંતરડામાં ચાંદા પડશે. બરોબર. તો તમે તમારી લાઈફસ્ટાઈલ કેવી છે, કેવી વસ્તુ તમે પસંદ કરો છો. હમણાં એક મારા ઓળખીતા મને એની પેલી તમાકુની ડબ્બી બતાવીને કે છે કે આ ડબ્બી 100 ગ્રામની છે અને એ 200 રૂપિયાની આવે. બોલો બેન, મને એવી ખીચ ચડી ને, 200 રૂપિયાની ડબ્બી 100 ગ્રામની, તો કિલોનો શું ભાવ થયો, તો કે 20,000 રૂપિયા. હવે એ માણસને તમે એમ કહો ને કે કાજુ બદામ ખા ને ભાઈ, તો એને મોંઘા લાગશે. વાઘ બકરી ચા ની કિંમત એને મોંઘી લાગશે, પણ એ 20,000ની ડબ્બી, 20,000નો કિલો તમાકુ એને મોંઘો નહીં લાગે. આ હું વાસ્તવિક વાત કરું છું. તો એ તમારું મનોવલણ કેવું.
તમને ગાયનું દૂધ 100 રૂપિયાનું લેવાનું કે છે, તો કે 100 રૂપિયાનું દૂધ કઈ પીવાતા હશે? 5,000નો તેલનો ડબ્બો ઘરમાં લવાતું હશે? હવે ઓર્ગેનિક કાંઈ ન હોય. અને 20 રૂપિયાની સિગરેટ તમે રોજની કેટલા 100 રૂપિયાની સિગરેટ પી જતા હશે? 50 રૂપિયાના લીંબુ 250 મળે તમને મોંઘા લાગે છે, પણ 100 રૂપિયાની સિગરેટ રોજ તમે પી જાઓ છો એ તમને મોંઘી નથી લાગતી. આ એક સંશોધનનો વિષય છે. તો ટૂંકમાં આપણા જે મનોવિજ્ઞાનના સંશોધનો છે એ તમે ચારે બાજુ સમસ્યા છે, તમારી સમસ્યા કઈ છે અને તમે કઈ સમસ્યાનું સોલ્યુશન વફાદારીપૂર્વક કરી શકો એમ છો, એના ઉપરથી તમારે સંશોધન સમસ્યા નક્કી કરવી જોઈએ અને એના ઉપરથી ઉત્કલ્પનાની રચના કરવી જોઈએ. ઉત્કલ્પના અલ્પ વ્યયી એટલે કે ઓછી ખર્ચાળ હોવી જોઈએ. બરોબર. એક સારી ઉત્કલ્પના કરકસરનું લક્ષણ એનામાં હોવું જોઈએ. અલ્પ વ્યયી ઉત્કલ્પના એવી ઉત્કલ્પના છે કે જે સ્પષ્ટ હોય, સરળ હોય, ઓછી ખર્ચાળ અને સીમાંકિત હોય. દાખલા તરીકે ધૂમ્રપાનની કેન્સર થાય છે અને કેટલાક કારણોથી કેન્સર થાય છે. આ બંને ઉત્કલ્પનાઓમાં પ્રથમ ઉત્કલ્પના એ અલ્પ વ્યયનું લક્ષણ એનામાં રહેલું છે. હવે મેક્ટુગલ નામના સાયકોલોજીસ્ટ જે છે એ અલ્પ વ્યયી ઉત્કલ્પનાની વાત કરતા કહે છે કે ઉત્કલ્પના એ તાર્કિક, એનામાં સરળતા હોવી જોઈએ, એટલે કે સામાન્ય બુદ્ધિ ધરાવતો વ્યક્તિ પણ એને સમજી શકે એવી હોવી જોઈએ. બરોબર. દાખલા તરીકે પહેલાના વખતના જે બધા રાઇટરો હતા, બરોબર, જેણે મોહમ્મદ રફીએ એ રાઇટરોને ગાયા, અને તો અમુક જે ઉર્દુ શબ્દનો ઉપયોગ અથવા તો નઝમ જે છે એ જલ્દીથી સમજાતી નથી. જ્યારે શૈલેન્દ્રના ગીતોની રચના એવી હતી કે સામાન્ય વ્યક્તિને પણ એ સમજાવી શકે. દાખલા તરીકે मैं पल दो पल का शायर हूँ, पल दो पल मेरी कहानी है, पल दो पल मेरी हस्ती है, पल दो पल मेरी जवानी है. તો જે 10મું ધોરણ પાસ હોય એને પણ આ શૈલેન્દ્રની રચના સમજાય છે. પરંતુ અમુક લેખકો કે સાહિલ લુધિયાન એને સમજવા, એના શબ્દોને સમજવા બહુ અઘરા છે. કાગજ કે ફૂલ જોઈ લ્યો, પ્યાસાના ગીત તમે જોઈ લ્યો, એને સમજવા બહુ અઘરા છે. બરોબર. એનો તાર્કિક અર્થ, દાખલા તરીકે હું એમ કહું કે જો તું મારું મૌન નહીં સમજી શકે તો મારી ભાષા કઈ રીતે સમજીશ? તો ઘણાને 3 મિનિટે સમજાય. એ જ રીતે અમુક જે જોક્સ છે, દાખલા તરીકે એક જ લીટીનો જોક્સ, એક ડોસીમાં ભર જુવાનીએ મરી ગયા, એક ડોસીમાં ભર જુવાનીએ મરી ગયા. 2 કે 3 મિનિટ પછી તમને લાઈટ થાય. કોઈ કટાક્ષ તમારા ઉપર કરે તો 2 કે 3 મિનિટ પછી તમને લાઈટ થાય. ઘણીવાર આપણે એવા વોટ્સએપ જોતા હોઈએ છીએ કે સોશિયલ મીડિયામાં એવી પોસ્ટ જોતા હોઈએ છીએ કે જેમાં કટાક્ષ હોય. દાખલા તરીકે અત્યારે તો આખું સોશિયલ મીડિયા જે છે એ ધીરુભાઈ અંબાણીના ફેમિલીથી ભરેલું છે. બરોબર. તો એમાં જયા બચ્ચન અને રેખાના કપડાથી માંડીને એ લોકોની બોડી લેંગ્વેજ, એ લોકોના હાવભાવ, કઈ રીતે એ લોકો ઊભા છે, એના ઉપર આખી કોમેન્ટ્સ આવે છે. બરોબર. કે ઘણાને બધું એની પાસે હોય તો એ સુખી નથી થઈ શકતા, અને ઘણા એકલા હોય તો એ એકલાને પચાવી લે છે. ત્યારે એ વિચારે છે કે હર કિસી કો નહીં મિલતા યહાં પ્યાર જિંદગી में, खुश नसीब है वो जिनको मिली है बहार जिंदगी में, कहीं जमी तो कहीं आसमां नहीं मिलता, कहीं कभी किसी को मुकम्मल जहां नहीं मिलता, कहीं जमी तो कहीं आसमां नहीं मिलता, हर फिक्र को धुएं में उड़ाता चला गया, मैं जिंदगी का साथ निभाता चला गया, गम और खुशी के
मैंने उसमें कुछ फर्क नहीं समझा, हर फिक्र को धुएं में उड़ाता चला गया. તો ફિલોસોફી, તમારી માન્યતા, તમારો જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ કેવો છે, એ બધું જ તમને સંશોધન કરવામાં ખૂબ જ ઉપયોગી નીવડે છે. એક સરસ મજાની વાત કહી દઉં અને પછી સમય પણ આપણી આગળ ઓછો છે. એક ચંપલ બનાવવાની કંપની એ સંશોધન કર્યું કે આફ્રિકા જેવા વિસ્તારમાં જો આપણે આપણી બ્રાન્ડ જે છે એ વેચીએ, દાખલા તરીકે એક બ્રાન્ડનું નામ લઈ લો ને, મેટ્રોના ચપ્પલ, મેટ્રોના જૂતા ટૂંકમાં, તો એ મેટ્રોનું તમે ત્યાં માર્કેટિંગ કરો તો આપણી કંપનીને ખૂબ ફાયદો થાય. તો એમણે 2 વ્યક્તિઓને આફ્રિકાના દેશમાં જુદા જુદા વિસ્તારોમાં મોકલ્યા. એટલે પેલો માણસ જે છે ને એ 3 દિવસમાં પાછો આવી ગયો કે ભાઈ આફ્રિકામાં ટાન્ઝાનિયા વિસ્તારમાં જ્યાં તમે મને મોકલ્યો હતો ત્યાં તો કોઈ ચપ્પલ પહેરતું જ નથી, તો માર્કેટિંગ કેવી રીતે કરવું? એક જૂતું એ ત્યાં વેચાય એમ નથી, તો એવું ખોટી જગ્યાએ પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ ના કરાય. સમજ્યા તમે? અને બીજો વ્યક્તિ હતો, એને પણ સર્વે કરવા મોકલેલો, સંશોધન કરવા મોકલેલો કે પર્ટિક્યુલર આપણે ક્યાં માર્કેટિંગ કરવું, કયા ગામમાં, આફ્રિકા દેશ તો ખરો પણ કયા ગામમાં વધારે માર્કેટિંગ કરવું. એણે જોયું કે ભાઈ અહીંયા તો કોઈ ચંપલ પહેરતું જ નથી, અહીંયા તો કેટલા બધા ચપ્પલ વેચાય, કારણ કે ઓલરેડી કોઈની આગળ છે જ નહીં, બીજી કોઈ કંપની અહીંયા આવી જ નથી, ખાલી મેટ્રોના જ ચપ્પલ આ લોકો પહેરશે, અહીંયા કોઈ બાટા જેવી કોઈ કંપની નથી, બીજી કોઈ કંપની નથી. અને આ લોકોને આપણે અવેરનેસ ફેલાવી, એ લોકોમાં સ્વસભાનતા કે તમારા પગનું રક્ષણ કરવું બહુ જરૂરી છે. જો પગ હશે તો તમે તમારી જાતનું રક્ષણ કરી શકશો. વસ્તુ એક જ છે, ચપ્પલ નથી જ પહેરતા એ લોકો, પણ એક એમ કે છે કે એ ચપ્પલ નથી પહેરતા ને તો આપણે એને પહેરતા કરીશું, અને એક એમ કે નથી પહેરતા તો અહીંયા માર્કેટિંગ કેવી રીતે કરવું. પોઝિટિવ એપ્રોચ અને નેગેટિવ એપ્રોચ, અને હંમેશા પોઝિટિવ એપ્રોચ રાખો ને તો એનો હંમેશા એની જીત થાય છે. શેર બજાર જેવું છે, કયા પેલામાં ઇન્વેસ્ટ કરવા પૈસા અને કયા ન કરવા, તો એનાલિસિસ કરવા ઉપર જે એનો આધાર, જે એનાલિસિસ કરવા વાળો છે કે જે કંપની છે, શેર ખરીદનાર કે શેર વેચનાર, એના ઉપર વધારે છે. આજે અડધી દુનિયાને એમ છે કે ધીરુભાઈ અંબાણી ઓલ ઓવર વર્લ્ડમાં કે ખાલી ભારતમાં, વર્લ્ડની વાત જવા દો, ભારતમાં સૌથી પહેલો પૈસાદારમાં નંબર આવે તો ધીરુભાઈ અંબાણીને, બીજું નામ અદાણીનું. કેટલા લોકો આવું માને છે? આમ હૈયા ઉપર હાથ મૂકીને કહેજો. આપણી 90% પબ્લિક એવું માને છે કે ધીરુભાઈ અંબાણી સૌથી પૈસાદાર છે. ના, રતન તાતા સૌથી મોટો ભારતનો સારો માણસથી માંડીને પૈસાદાર માણસ. ટેક્સ જ કેટલો ચૂકવે છે એ, જો ટેક્સમાં ચોરી કરે ને બીજા બધાની જેમ, તો એનો વર્લ્ડમાં પહેલો નંબર આવે એની કમાણીમાં, પણ એના કર્મચારીઓને સરખે ભાગે વેચી દે છે પૈસા, અને ટેક્સ પણ હાઈએસ્ટ ભરે છે. વધુ આવતા અંકે મને રજા આપશો. નમસ્કાર.